દિવસો બાકી રહ્યા હોય ત્યારે પતંગ રસિકો જ્યારે પતંગ ઉડાવતા હોય ત્યારે તેની દોરીથી આકાશમાં અને કેવા અબોલ પંખીઓ દોરીને કારણે ગવાતા હોય છે ત્યારે દોરીને લઈને અનેક અબોલ પંખીના પાંખ પણ કપાતી હોય છે। ત્યારે અમદાવાદમાં અનેક એનજીઓ દ્વારા જીવદયાની પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે। સાથે જ પક્ષીઓને બચાવવા માટે શહેરના જુદા જુદા વિસ્તારમાં જે કેમ્પમાં ઊભા કરવામાં આવતા હોય છે ત્યારે અત્યાર સુધીમાં પ્રથમવાર એવું બન્યું હશે કે અબોલ પક્ષીને બચાવવા પણ હવે અમદાવાદ ફાયર ટીમે મેદાનમાં ઉતરશે। હવે અમદાવાદમાં પતંગ બચાવતી અને તેની સાથે પતંગ ચગાવતી વખતે કે ધાબા ઉપર આસપાસ ઘવાયેલા પક્ષીને જોઈને તમે ફાયર વિભાગમાં ફોન કરી શકશો। ફાયરની ટીમ જીવદયાની ટીમ સાથે રહીને અબોલ પક્ષીને બચાવવાની કામગીરી કરશે। ઉત્તરાયણનો તહેવાર ખૂબ જ નજીક આવી રહ્યો છે ત્યારે મહાનગર દ્વારા અને એનજીઓના સાથે સાથે અલગ અલગ તૈયારી કરવામાં આવી છે। બ્રિજો ઉપર તાર બાંધવામાં આવ્યા છે જેથી દોરીથી કોઈને એક્સિડન્ટ અકસ્માત થાય નહીં। તદુપરાંત જ્યારે પક્ષીઓ આકાશમાં વિહાર કરતા હોય ત્યારે આ પક્ષીઓ દોરીના કારણે જખમી થતા હોય છે અને જ્યારે પક્ષી જખમી થાય તો એની સારવાર માટે પણ અમદાવાદ મહાનગરે આ વખતે આરંભ કર્યો છે અને પરિણામે જ્યારે કોઈ પણ વ્યક્તિ પક્ષી ઘાયલ થતાનો કોલ ફાયર વિભાગને કરશે તો ફાયર વિભાગની ટીમ તરત જ તે પક્ષીને રેસ્ક્યુ કરી નજીકનું જે એનું જે સેન્ટર હશે ડૉક્ટર જોડે એ પક્ષીને પહોંચાડશે। પરિણામે પક્ષીને તાત્કાલિક યોગ્ય સારવાર મળી શકશે। આમે કરુણાના સિદ્ધાંત પ્રમાણે એ પક્ષીને આપણે બચાવી શકીશું। મહાનગર દ્વારા ફાયર વિભાગની ટીમ લઈ આ વખતે સૌ પ્રથમવાર બરાબર આયોજન તેનું કરવામાં આવ્યું છે। અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે 11મા ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ વર્ષે ફ્લાવર શોને ખૂબ જ સારો એવો પ્રતિસાદ પણ મળ્યો છે। ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ફ્લાવર શોની મુલાકાત લીધી હતી અને